રાતના 4:01 થઈ છે બરાબર. સલંગ બેઠો છું અને મને ના આવતું હોય ને તો દેખાતું જુઓ આ રહી ઊંધું દેખાય થોડું 4:02 થઈ જાય બરાબર. એટલે અમુક વસ્તુ મગજમાં આવી, મેં કીધું બનાવી દો વિડીયો. આપણે બધા લોકોની જિંદગીમાં કેવું હોય ખબર છે, બધા લોકો સફળ થવા માગે, બધાનું મોટું ઘર બનાવશે, ગાડી લાવવી છે, બંગલો બનાવશે, બાઇક લાવવું છે, પોતાનો સપનો પૂરો કરવો છે, પણ થોડોય ભોગ આપ્યા વગર આપણે લોકોને ટેવ છે કે જોવો છે જિંદગીમાં બધું જ મોટા મોટા સપનો છે, બધું જ કરવું, પણ ભોગ નહીં આપવો, થોડો ઘણો ત્યાગ નહીં કરવો, ના તો ભાઈ બહેનોનો, ના તો મોજ શોખનો, ના તો ઊંઘનો. આપણે કોઈ વ્યક્તિ ગાડી લાવે ખબર છે, એટલે પેલું સોંગ વાગતો હોય મસ્ત કે સુખનો સૂરજ ઉગ્યો, ઉગાડી દીધો મારા નાથે. પણ આપણે લોકોએ ભૂલી જાય કે સુખનો સૂરજ ઉગાડ્યા પહેલાં આપણે બહુ બધી અંધારી રાતો, કાળી રાતો મજૂરી કરવી પર, આપણી ઊંઘનો ત્યાગ કરવો પર, ઊંઘ બહુ ઓછી કરી દેવી પર, લગ્ન પ્રસંગ હોય એમાં જવાનું ઓછું કરી દેવું પર, પાર્ટીમાં જવાનું ઓછું કરી દેવું પર, ભાઈ બંધ જોડે ગપશપ ઓછી કરી દેવી પર, ભાઈ બંધ જોડે ફરવાનું જોન તો રખવાનું ઓછું કરી દેવું પર. આ બધું ત્યાગીએ ત્યાંના પર કંઈક મળે. આપણે લોકોને ટેવ જેવી છે કે રોજ જે કરતા હોય કરી જવાનું અને મન ફળ આખું અલગ મળે, તો એવું ના હોય. સફળતા બહુ બધું બલિદાન માગે. નહીં કહેતા કાં તો રાતોરાત સફળ થઈ ગયો, રાતોરાત કદી કોઈ સફળ થતું નહીં, પણ એક રાત જરૂર સફળ થાય. ત્યારે વ્યક્તિ સફળ થાય કે રોજ રાત મહેનત કરતો હોય. અને ભગવાને દરેકનો સમય તો હરખો જ આપ્યો, 24 કલાકનો દરેકનો સમય આપ્યો છે, એક જ તમને 24 કલાકનો આપ્યો, મને 24 કલાકનો સમય આપ્યો છે. પણ એ વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિ બીજી નહીં હોતું, બીજી હોવું, ટાઈમ ના હોવું અને પ્રોડક્ટિવ હોવું એમાં બહુ ફરક છે. તમે બીજી હોઈ શકો 24 કલાક, પણ બીજી હોવાનો મતલબ એ નહીં કે તમે પ્રોડક્ટિવ હો, કે તમે પ્રોપર તમે કામ કરો. દિવસ ઉગાડ તમે એક ડેડલાઇન સેટ કરી દો કે મારે આટલું કામ કરવું છે. તમારે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, કોઈ પણ તમારી મંજિલ છે, તો નક્કી કરી દો કે મારે આ જગ્યાએ જવા માટે મારે આટલું કરવાનું છે, તો એની એક ટુ ડુ લિસ્ટ બનાવી દો કે મારે આટલા સમયની અંદર આ કરવાનું છે. દિવસનું, વીકનું અને મહિનાનું એક શિડ્યુલ બનાવી દો કે મારે એક દિવસમાં આટલું કામ કરવાનું છે, તો એ હિસાબે એક અઠવાડિયામાં આટલું કામ થશે અને એ હિસાબે મારે એક મહિનામાં આટલું કામ થશે. જો આવી રીતે આપણે કામ કરશું તો ખરેખર બહુ મજા આવશે. નકર તો કેવું છે કોણ છે, દારા જશી દિવસ ઉગશે, રાત પડશે, દિવસ ઉગશે, રાત પડશે, દિવસ જશે, અઠવાડિયા જશે, મહિનાઓ જશે, વર્ષો જશે, અને વર્ષોનો વર્ષો જતો રહેશે ને તો આપણે જોતા રહી જઈશું. અને કેટલાય લોકો આપણે બહુ બધા જ્ઞાન કરી જાય છે. 3 Idiots મૂવી તમે જોયું હોય ને, તો એમાં પેલો કહેશે, પેલો પ્રોફેસર કે લાઈફ ઇઝ ધ રેસ, ઇફ યુ ડોન્ટ રેસ અધર વિલ વિન્સ. કે આ મતલબ એ કોક છે, મને એક તત્વને યાદ નહીં આવતો, કે જિંદગી રેસ છે, તમે દોડો, તમે નહીં દોડો તો બીજા લોકો તમારાથી આગળ થઈ જશે. તો જે બી, અને બીજી વસ્તુ અંદર એ મૂવી, બીજી એક વસ્તુ એ બી હોય છે કે કોઈ પણ વસ્તુને તમે કામયાબી પાસે ના ભાગો. તમે ગાડી પાસે ના ભાગો, બંગલા પાસે ના ભાગો, મહિનામાં લાખ રૂપિયા કમાવો તો એના પાસે ના ભાગો. કાબિલિયત કેરવો, લાયકાત કેરવો. કાબિલ તમે છો કે કોઈ વસ્તુ, તો તમારી તમે કોઈ પણ વસ્તુના લાયક બની જશે તો તમારી લાયકાત હશે, મર્સિડીઝની લાયકાત હશે, BMW ની લાયકાત હશે 5 લાખ કમાવાની, તો તમને તમારા લાયક વસ્તુ ઓટોમેટિક મળી જશે. પણ લાયકાત કેળવવા માટે આપણે બહુ બધું પોતાની જાતને ગહવું પડે, બહુ બધા ભોગ આપવો પડે. બાકી ભોગ આપ્યા કરતાં કોઈ મળતું નહીં. અને જે વસ્તુ કે આ બધી વાતો ખબરમાં તો બહુ સારું લાગે, પણ જ્યારે અમલ કરવાનો આવે ને તાનો અસલ મેન છે. મોટિવેશન છે ને, મોટિવેશન એ બહુ ટેમ્પરરી હોય છે, પણ જો ખરેખર તમારી જિંદગીમાં કરવું જો ઉખાડી લેવું હોય તો ડિસિપ્લિન જોવો. ડિસિપ્લિન મતલબ કોને કહેવાય કે મૂડ હોય કે ના હોય, બસ ફિક્સ કોમ કરવું એટલે કરવું, બીજું કોઈ વિચારવાનું નથી. આજે મારા નક્કી કર્યું કે મારા મહિનામાં આટલી પોસ્ટો નાખવી, આટલું ટ્રાફિક લાવવું, 6 મહિનાની અંદર મારે આટલી ચેનલ બનાવી, આટલી ચેનલમાં આટલા વિડીયો નાખવા, આટલા બ્લોગ લેવા, આટલા બ્લોગમાં આટલી પોસ્ટો નાખવી, પ્રોપર મોનિટરિંગ કરવું, આટલું નવું શીખીએ. તમે દિવસનું 1% બી કોઈક નવું વસ્તુ શીખો તો તમે 100 દિવસમાં તમે 100% નવી વસ્તુ શીખો છો. અને ધીમે ધીમે થોડું નહીં કહેતા ટેપ સરોવર ભરાય, એમ તમે થોડું શીખો ને તો છેલ્લે બહુ બધું શીખી શકો. પણ વસ્તુ એ છે કે મન લગાવીને બેસીઓ કરવું બધાને છે, માથે મોટી કરજે પણ જોર આવશે બધાને, હકીકત આ છે બરાબર. તો વિડીયોનો આપણે અંત કરીએ બરાબર. તો 4:06 થઈ એટલે હું ઘરે નીકળું પછી મારા બાહુ 2-3 કલાક ઊંઘવું પડશે. 2-3 કલાક ઊંઘીને પાછો આવી ગયો ઓફિસે. એટલે અમુક વખતે જિંદગીમાં આપણે ભોગ આપવો પડે, કોઈક મેળવવું હોય ને તો ભોગ આપવો પડે, બાકી ભોગ આપ્યા વગર તો કશું ના થાય. બાકી તમારે કદી જિંદગીમાં એવું નહીં વિચારવાનું કે ફલાણું મારા માટે કોઈક કરશે, ફલાણી મારા માટે કોઈક કરશે. તકલીફ પર પ્રોબ્લેમ આવે એટલે કોઈ આપણા માટે કરવા નહીં આવતું, આપણે જાતે જ કરવું પડે. પછી જ્યારે તમે થોડાકના સક્સેસ થઈ જાઓ, લોકોને દેખાય કે વ્યક્તિ આગળ આવે, તો પછી બધા લોકો વગર બોલાય દોડીને આવી જશે, હારા બનવા આવશે.
પણ એ વખતે એનો કોઈ મતલબ નહીં. ખરાબ સમયની અંદર તમારા જોડે કોણ ઊભું છે એ વધારે મહત્વનું છે. સારા સમયની અંદર તમારા જોડે જો કોઈ વ્યક્તિ સેલ્ફી લેવા આવે એના કરતાં ખરાબ સમયની અંદર અંધારામાં આવીને તમારી જોડે કોણ ઊભું છે, કોણ તમને ફોન કરે છે, કોણ તમને કહે કે ભાઈ ચિંતા કરતા ઊભું છું, તે વધારે મહત્વનું છે. સારા સમયની અંદર તમને કોંગ્રેચ્યુલેશન કહેનારા કોલ કરતા, સારા સમયમાં આપણને શુભેચ્છા પાઠવનારા લોકો કરતાં, સારા સમયની અંદર આપણે ફોન કરીને સારી વાતો કરનારા કરતાં ખરાબ સમયની અંદર આપણે જોડે કોણ ઊભું રહે, ખરાબ સમયમાં આપણે કોણ ફોન લગાવશે એ બહુ વધારે મહત્વનું છે. સિવાય કે સારા સમયમાં ફોન લગાવતા એના માટે. સારા સમયમાં લોકો આપણને ફોન લગાવતા હોય તો એમના સ્વાર્થ માટે ફોન લગાવતા. એમને ખબર કે આ વ્યક્તિ આગળ આવે છે, પૈસાવાળો બને છે, આપણા મોટું ઘર, ગાડી, બંગલો છે, કોઈ નોકરી લાગી જાય, મોટો શેઠ બને છે, સાહેબ બને, નેતા બને હોય તો કારણથી આ મને કોમ લાગશે. એ પોતાના ભવિષ્યના થનારા ફાયદાને અનુલક્ષીને તમને લોકો કોલ કરતા હોય છે. બાકી તમે એવું ના વિચારો કે આ બધા લોકો મને શુભેચ્છા પાઠવે છે. શુભેચ્છા કોઈ તમને પાઠવતું હોય તો એ એમના માટે પાઠવે છે, એમના ફાયદા માટે તમને શુભેચ્છા પાઠવે છે. તમારા માટે કોઈ સારું બનતું હોય, તમારા આગળ કોઈ સારું બનતું હોય તો એ તમારા માટે નહીં બનતું, એ એના માટે સારું બને છે. આટલું આપણે સ્વીકાર લઈએ, આટલું આપણે સમજી લઈએ ને તો કદી આપણે હેરાન નહીં થઈએ. બાકી સારો સમયવાળા તમારી આજુબાજુ સો લોકો છે, ખરાબ સમયવાળા બધા લોકો ઓટોમેટિક ગાયબ થઈ જાય. જેમ ભૂત તો ના ગાયબ થાય એટલા ફાસ્ટ માણસો ગાયબ થઈ જાય છે. એટલે એવું છે. અને આ બધી વસ્તુ તમને ખબર જ છે, પણ આ તો ખાલી હું તમને યાદ અપાવું છું, બરાબર. જો વિડીયો પસંદ આવે તો તમે લોકો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આવી ચેનલની અંદર આપણે આવા નવા વિડીયો મૂકતા રહીશું, બરાબર, નવા. અને મારા વિડીયોની અંદર કોઈ પણ સ્ક્રિપ્ટ નહીં હોય, મનમાં આવી બોલ નાખીએ, પણ હા એ વસ્તુ હું ફાઇનલ કરું કે મારા જીવનના જે પણ અનુભવો છું, જે વસ્તુ મેં ફીલ કર્યું છે, હું એના બેસિસ ઉપર જ તમને અમુક કહેવાનું છે આ વિડીયો, બરાબર. બાકી હું પોતાનું નવું કોઈ મેં તો નહીં, જે વસ્તુ મેં જોયું છે, અનુભવ્યું છે, લોકોના જીવનમાં જોયું છે, બહુ નજીકથી જોયું છે, અનુભવ્યું છે, ફીલ કર્યું છે, તમને બી અનુભવ છે, એ જ વસ્તુ મારા વિડીયોમાં કહું છું, બરાબર. તો ચલો આપણે વિડીયોનો અંત કરીએ, મળતા રહીશું આપણે આવા વિડીયોમાં.